આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો। સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183। નવસારી જિલ્લાના ખેરગામમાં મહાપ્રસાદમાં એક્સપાયરી ડેટનો રાઇઝ મળતા ખળભળાટ મચી ગયો છે। ખેરગામ દાદરી ફળિયા ચીખલી રોડ ખાતે જય જલારામ યુવક મંડળ દ્વારા ગણપતિ બાપાના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। દરમિયાન રસોઈની નજર તુલસી ગોલ્ડ રાઈસના પેકેટ પર પડી, જેમાં એક્સપાયરી ડેટ નોંધાયેલી હતી। તાત્કાલિક આગેવાન દીપક પટેલને જાણ કરવામાં આવી હતી। લોકોના આરોગ્યને નુકસાન ન થાય તે માટે મંડળના સભ્યોએ સૂચિતા દાખલીને એક્સપાયરી રાઈસ તાત્કાલિક ખસેડી નાખ્યો હતો, જેના કારણે મોટું ફૂડ પોઈઝનિંગ ટળ્યું હતું। આ રાઈસ ખેરગામના નિલેશ કિરણ સ્ટોર અતુલ ફળિયામાંથી ખરીદવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું। દુકાનદાર પાસેથી વિગતવાર બિલ લેવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે માલ વલસાડના મેન્યુફેક્ચરર દિનેશભાઈ પાસેથી 28/8/2025ના રોજ મંગાવવામાં આવ્યો હતો। દુકાનદાર સમક્ષ તુલસી ગોલ્ડના પેકેટ ખોલતા ચોંકાવવાની હકીકત સામે આવી હતી। પેકેટમાંથી સસ્તા અનાજની દુકાનનો રાઈસ ભરેલો હતો, જેમાં 2100 રૂપિયાનો ભાવ તથા એક્સપાયરી ડેટ 21/2022 અને 24 વેલિડિટી લખ્યું હતું। સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે કે મોટા વેપારીઓ એક્સપાયરી માલ નાના વેપારીઓને આપીને આદિવાસી વિસ્તારમાં વેચાણ કરે છે, જેના કારણે ગરીબ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યું છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે કેટલું ગંભીર બને છે। રિપોર્ટર દીપક પટેલ, ખેરગામ, વાત્સલ્યમ સમાચાર। એ ડેટ વાંચ નહીં ભાઈ, તું ડેટ વાંચ નહીં। હા તો ડેટ વાંચ, ડેટ વાંચ। 2 દિવસ પહેલા તું મને વાંચતા જ વાર હા તો કેટલા ગુણતા બહાર કાઢજો તું માણસને તું આવું ખવડાવો ને તો કઈ રીતે ચાલે? એ વાત સાચી, મારી ભૂલ છે। એક્સપેક્ટેડ તું માલ તને માલ પૈસા ખર્ચીને આપવાના છે તને। આ વાત તમારી સાચી છે, તમે બિલ બતાવો। બિલ હાટે મને લાગે વળગે નહીં, મને આખે એક્સપેક્ટેડ હાટે લાગે વળગે। એ તમારી સાચી વાત છે સાહેબ, એ મેં બી નહીં જોયું સાહેબ। તો આનું શું કરવાનું હોય? હવે તો પાછો પેલા રિપ્લેસ કરી દેવા, બીજું આપી દેવા। કાલ ઉડીને કોઈને આરોગ્યને કઈ બી તકલીફ થઈ જાય જવાબદારી તારી રહે। 100% સાહેબ હું નહીં આપું, બસ આ એક બી જવાબદારી તારી રહે। કોઈ બી મારા ફરિયાને કઈ બી થયું ને જવાબદારી તારી રહે। ભાઈ તમે બધી હાથ સાચી, આ લોકો મેં ભગુભાઈ છે ને, સાચી વાત સાંભળો મારી એક વાત। ભગુભાઈ મારો ઘરનો મારો ભાઈ છે। વાત સાંભળો ભગુભાઈ, મેં તમે 2 દિવસ ના નહીં પાડી કે ચોખાની મેડમ મેં નહીં કીધું ને, બરોબર। હવે એમાં શું છે મેન વસ્તુ મેડમ, આ જેને મેં ચોખા આપ્યા છે કસ્ટમરને, એ લોકોનો છે ને ઉપર જે ડેટ લખેલી આવે છે ને એ ડેટ ઓવર છે। કસ્ટમરને એમ લાગે કે હું ડેટ ઓવર વસ્તુ આપ્યું છું, પણ તમે 28 તારીખે માલ આવ્યો, આ ભાઈનો પ્રૂફ કરવું એમ આવું છે। હવે ઓલા મને આ ભાઈ આજે વાત કરો। હવે અમે 21/22 ની ડેટ લખેલી છે, એક્સપાયરી ડેટ કઈ હશે? હા તો જુઓ ને તમે, એક્સપાયરી ની ડેટ છે 21/22 ની, તો આપણે એક્સપાયરી ડેટ કઈ હશે આમાં? બીજી વસ્તુ અંડર કંટ્રોલનો માલ ભેળસેળ કરેલો છે। ખોલી બતાવું ને મેં હમણાં અહીંયા એને હંડબેજ ખોલું છું મેં। મસૂર દાળ આવડે 1 કિલો ને 1 મગ દાળ આવડે, તમે મિક્સ કરીને જ મોકલાવો છો ત્યાંથી? 28 બિલ મિક્સ કરીને મોકલાવો છો માલ? આમ નહીં કે તમે જો બેન હું નિલેશ સ્ટોનમાંથી ઓનર છું। હું કદાચ 28/8ના દિવસે મારા તુલસી ગોલ્ડ ચોખા આવ્યા હતા વલસાડથી। આ રીતે એ લોકો કંટ્રોલનો માલ નીકળ્યો છે। બીજી વાત છે કે એક્સપાયરી ડેટનો ઉપર કટ્ટા હિસાબે એક્સપાયરી ડેટ છે મારી। તમે અતુલમાં કેટલા વર્ષથી ધંધો કરતા છે? 30 વર્ષ થઈ જશે। 10 વર્ષથી કે માલ ક્યાંથી 30 વર્ષથી ધંધો કરો, તમારી ઇમેજને કેટલો ડાઉ લાગશે? બરાબર ને? બીજી વસ્તુ માલ કોની પાસે મંગાવેલો તમે? વલસાડ મંથનભાઈ કરીને છે। કેટલા વર્ષથી મંગાવી રહ્યા છો? 30 વર્ષથી ધંધો છે, 25-27 વર્ષથી ત્યાંથી મંગાવો। તો આ બેદરકારી કોની ગણાશે સાહેબ? હવે એ લોકોને કહેવાય, આપણે વિશ્વાસ પર આવી ગયા સાહેબ। કાલ સુધીને મારા ફળિયાવાળાને કંઈ પણ થયું તો જવાબદારી કોની રહેશે, તમારી કે મંથનભાઈની? મંથનભાઈની। આ બિલ આપણી પાસે બિલ બી છે।